છોટાઉદેપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલ ચેકડેમો સોપાના ગાંઠિયા સમાન ચેકડેમ જર્જરિત હાલતમાં થઈ ગયા છે, જ્યારે કરોડોનો આંતરો ખર્ચ ઉપર ધૂળ જામી ગઈ છે અને પાણી માટે વલખા મારવાનો વારો પ્રજાને આવ્યો છે। વાત કરીએ તો છોટાઉદેપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા આંધળો ખર્ચ કરીને નાના મોટા કોતરો ઉપર બનાવેલા કરોડો રૂપિયાના ચેકડેમ હાલ કોઈ કામ લાગે તેમ નથી। પ્રજાની પાણીની સુખ સુવિધા માટે ઉભા કરેલા ચેકડેમોમાં ગાબડા પડેલા તસવીરમાં જોઈ શકાય છે, જ્યારે તેમાં પાણીનો સંગ્રહ પણ થયેલો નથી। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કોતરો ઉપર બનાવેલા નાના ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન જણાઈ રહ્યા છે। છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીને સામે કિનારે આવેલ મણકા ગામે ખખડધજ હાલતમાં ચેકડેમ હોય કે જે કોઈ કામ લાગે તેમ નથી, જ્યારે તેની બિલકુલ બાજુમાં 2019-20માં બીજો ચેકડેમ બનાવ્યો છે, તેમાં પણ પાણી જોવા મળતું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર આદિવાસી પ્રજાના વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે, પરંતુ જેનો કોઈ લાભ પ્રજાને મળતો નથી। ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાને ખેતીની સુખ સુવિધા તથા સિંચાઈના લાભથી કરોડોને ખર્ચે ચેકડેમ બનાવવામાં આવે છે, પરંતુ તેમાં પાણીનો સંગ્રહ થતો નથી અને પ્રજાને પાણીની સમસ્યાને લઈને રઝળવું પડે છે। જિલ્લામાં હાલ તપાસ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ આ બનાવેલા ચેકડેમોમાં પાણી નથી અને પાયાની સુવિધાઓ નથી। જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ગ્રામીણ વિસ્તારમાં તપાસ કરે તો ઘણી બધી પોલો બહાર આવે તેમ છે, પરંતુ કોઈને કસી પડેલી નથી। હાલમાં ધગધગતા ઉનાળામાં જ્યારે છોટાઉદેપુરમાં નદીમાં રેતીના ગેરકાયદેસર ખોદકામને કારણે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે, ત્યારે પ્રજાને પાણીની તાતી જરૂરિયાત હોય। છોટાઉદેપુરના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં હાફેશ્વર યોજના અને નર્મદા કેનાલનું પાણી મળતું ન હોય કે જેથી ગરીબ આદિવાસીઓ ખેતી કરી શકતા નથી અને મજૂરી અર્થે પર પ્રાંતમાં જવું પડે છે। તેવા વિસ્તારોમાં પાણીની સગવડ ઊભી કરવી એ તંત્રની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં તેની કાળજી લેવામાં આવતી નથી। સબ સલામતની વાતો થાય છે અને પ્રજા વર્ષોથી પાણીની સમસ્યા અર્થે તળવળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરના માણકા ગામે વર્ષો જૂનો ચેકડેમ બનાવવામાં આવ્યો હોવાની તેની હાલત સાવ ખખડધજ થઈ ગઈ છે। કાંકરા બહાર નીકળી ગયા છે, જ્યારે તેની બિલકુલ બાજુમાં નો ચેકડેમ ઈસવીસન 2019 અને 20માં બનાવવામાં આવ્યો, પરંતુ તેમાં પણ પાણીની જગ્યાએ સૂકા પાંદડાએ સ્થાન લીધું છે અને ચેકડેમમાં તિરાડો પડી ગઈ છે। વિકાસની ગાથા વચ્ચે સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો પ્રજાને લાભ થઈ શકે તેમ પ્રજા ઈચ્છી રહી છે।